નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ YouTube ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સ્વાધ્યાય 3.2 ની અંદર આદેશ સિરીઝ શીખી રહ્યા છીએ. એમાં દાખલા નંબર 3 છે અને ચોથો દાખલો આવ્યા છે. આગળના દાખલા છે બધા પ્લેલિસ્ટમાં મૂકી દીધેલા છે, તો તમે એ જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. અત્યારે આપણે દાખલા નંબર 3 નો ચોથો આવી જોઈએ. એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. 10 કિમીના અંતર માટે રૂપિયા 105 અને 15 કિમીની મુસાફરી માટે રૂપિયા 155 ની ચૂકવણી કરવી પડે છે. તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિમી કેટલા દરે કિંમત ચૂકવવી પડે? મુસાફરે 25 કિમીની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે? આપણે x અને y ની કિંમત એટલે કે નિશ્ચિત ભાડું અને પ્રતિ કિમી ભાડું શોધ્યા પછી 25 કિલોમીટરનું કુલ ભાડું કેટલું થાય એ પણ શોધવાનું છે. બરાબર છે? હવે પૂરેપૂરું ધ્યાન આપજો. અહીંયા આપણે એક કામ કરીએ. સૌપ્રથમ આ નિશ્ચિત ભાડું છે ને એના માટે x રૂપિયા ધારી લઈએ અને પ્રતિ કિમી દીઠ જે ભાડું છે એના માટે y રૂપિયા ધારી લઈએ. પૂરેપૂરું ધ્યાન આપજો. ધારો કે નિશ્ચિત ભાડું બરાબર રૂપિયા x અને પ્રતિ કિમી દીઠ ભાડું, પ્રતિ એટલે દરેક, પ્રતિ કિમી દીઠ ભાડું બરાબર રૂપિયા y. બરાબર છે? હવે જો પહેલા અહીં વાત કરી છે નિશ્ચિત ભાડું જે x એ તો ફિક્સ છે, પણ અહીંયા જોજો 10 કિમીના અંતર માટે 105 રૂપિયા, જે પ્રતિ કિમી દીઠ વધારાનું જે ભાડું થાય છે એના માટે અહીંયા આપણે y ધાર્યો છે. 1 કિલોમીટરના y રૂપિયા, 2 કિલોમીટરના 2y, 3 કિલોમીટરના 3y, 4 કિલોમીટરના 4y, 5 કિલોમીટરના 5y, એમ 10 અને y નો ગુણાકાર કરીએ તો 10 કિલોમીટરના અહીંયા કેટલા મળશે? આપણને 10y મળશે. x છે ફિક્સ છે, અમુક કિલોમીટરના જે આ x છે ફિક્સ છે, નિશ્ચિત ભાડું એટલું લેવામાં આવે છે, પણ વધારાના જે કિલોમીટર થાય એ પ્રમાણે y જે છે એ અતિરિક્ત ભાડું લેવામાં આવે છે દરેક કિલોમીટર દીઠ. હવે એના કુલ તમને આપણે 105 રૂપિયા ચૂકવવાના થાય છે. તો 105 આને કહીએ સમીકરણ 1. એટલે x 10y બરાબર 105 પહેલું સમીકરણ મળશે. સેમ આ જ રીતે અહીંયા પણ 15 કિમીની મુસાફરી માટે રૂપિયા 155 ચૂકવવા પડે છે. તો અહીંયા પણ જે ભાડું છે x એ તો ફિક્સ રહેશે, પણ 1 કિલોમીટરના y રૂપિયા, તો 15 કિલોમીટરના 15 અને y નો ગુણાકાર કરો તો અહીંયા કેટલા મળશે? 15y મળશે. 155 રૂપિયા ટોટલ ચૂકવવાના થાય છે. હવે આ સ્વાધ્યાયની અંદર આપણે આદેશ થિયરી શીખી રહ્યા છીએ. આદેશ થિયરી અંદર આપણે કોઈ પણ એક સમીકરણ આપણે પસંદ કરવાનું હોય છે. બને ત્યાં સુધી નાની કિંમત વાળું સમીકરણ આપણે પસંદ કરતા હોઈએ છીએ. આપણે પહેલું સમીકરણ છે એને પસંદ કરીએ. અહીંયા x 10y બરાબર 105. હવે સમીકરણ પસંદ કર્યા પછી કોઈ પણ એક ચલને કરતા કરવાનો હોય છે. બને ત્યાં સુધી ચલનો સહગુણક 1 હોય એવો ચલ છે ને કરતા કરો તો વધારે સરળ રહેતું હોય છે. આપણે અહીંયા x નો સહગુણક 1 છે તો એને જ કરતા કરીએ. x બરાબર 105 પ્લસ 10y જમણી બાજુ જાય તો માઈનસ 10y થશે. આને કહીએ સમીકરણ 3. હવે આ જે કિંમત મળી છે એને સમીકરણ 2 માં x ની જગ્યાએ મૂકી દઈશું. જેમાં જે સમીકરણ પસંદ કરીને કરતા કર્યો ને એના સમીકરણમાં કિંમત નહીં મૂકવાની, એના સિવાયના સમીકરણમાં મૂકવાની. તો સમીકરણ 2 માં આપણે x ની જગ્યાએ 105 + 10y મૂકીશું. અહીંયા લખીએ સમીકરણ 2 માં x ની કિંમત મૂકતા તો અહીંયા સમીકરણ 2 માં જે જગ્યાએ x છે તો 105 - 10y મૂકી દઈએ. 105 - 10y આ પ્લસ 15y જેમ સેમ ને મૂકી દઈશું બરાબર 155.
હવે જો હવે +105 છે જમણી બાજુ જશે એટલે -105 થશે આ બંને સજાતીય પદો છે બેનું સાદુરૂપ આપી દઈએ તો 15 માંથી 10 જાય તો આપણને અહીંયા મળી જશે 5 વાર 15 મોટા એક પ્લસ એટલે જવાબ આવશે +5 155 ત્યારે ત્યાં +105 જમણી બાજુ જશે એટલે -105 થશે તેથી 5 વાર બરાબર 5 માંથી 5 જાય તો 0 5 માંથી 0 જાય તો 5 1 માંથી 1 જાય તો 0 હવે પાંચડો ગુણાયેલો છે જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે તો અહીંયા y કરતા થશે y બરાબર 50 આ 5 છે જમણી બાજુ જાય એટલે ભાગાકારમાં જશે તો અહીંયા 5 દાન 50 5 5 ઉડી જશે તો આપણને y બરાબર 10 રૂપિયા મળશે હવે આ જે y મળ્યા આપણને કિલોમીટર દીઠ ભાડું મળ્યું વધારાના જે દરેક કિલોમીટર દીઠ 10 10 રૂપિયા છે ઉમેરાતા જાય હવે નિશ્ચિત ભાડું x શોધવું છે એના માટે આપણે આ જે પરિણામ 3 મળ્યું છે એની અંદર y ની જગ્યાએ 10 મૂકીએ એટલે એકલા આપણને x ની કિંમત મળી જશે તો x બરાબર 105 માઈનસ 10y માં y બરાબર 10 મુકતા તો x બરાબર 105 માઈનસ 10 y ની જગ્યાએ 10 તેથી x બરાબર 105 10 10 100 તેથી x બરાબર 105 માં 100 જાય તો 5 તો આપણને નિશ્ચિત ભાડું મળ્યું બરાબર છે હવે જો આ બંને વસ્તુ લખી લઈએ પહેલા પછી આ 25 ની વાત કરીએ તો અહીં લખીશું તેથી નિશ્ચિત ભાડું x બરાબર ₹5 અને પ્રતિ કિમી દીઠ ભાડું y બરાબર રૂપિયા કેટલા છે 10 હવે જો બીજો એક પ્રશ્ન પૂછ્યો છે આની અંદર કે 25 કિમી ની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે હવે જે 25 અહીંયા અંતર છે એના માટે આપણે d લઈએ d એટલે ડિસ્ટન્સ તો અહીંયા નાનકડો એના પરથી એક સમીકરણ બનાવીએ d કિમી નું કુલ ભાડું બરાબર x નિશ્ચિત ભાડું હતું d કિલોમીટર છે અને y કિલોમીટર દીઠ ભાડું છે તો d કિમી નું કુલ ભાડું બરાબર x dy બરાબર છે હવે આપણને d અહીંયા આપેલા છે 25 આપણે d ની જગ્યાએ 25 મૂકીશું 25 કિમી નું કુલ ભાડું 25 કિમી નું કુલ ભાડું જે જગ્યાએ x છે તે 5 મૂકીએ d છે 25 મૂકીએ અને y આપણી જોડે 10 છે 10 મેળવ્યા બરાબર 5 25 દાન 250 બરાબર રૂપિયા 255 તો આ દાખલો આખો આ રીતે ગણી શકાય નિશ્ચિત ભાડું છે x ધારવાનું પ્રતિ કિમી દીઠ ભાડું y ધારવાનું બંને સમીકરણ બનાવવાના અહીંયા નિશ્ચિત ભાડું 5 મળશે કિલોમીટર દીઠ ભાડું 10 મળશે અને હવે જે વધારાનો આ જે પ્રશ્ન પૂછ્યો છે એના માટે આ રીતનું એક સમીકરણ બનાવી દેવાનું d કિમી નું કુલ ભાડું બરાબર x dy x નિશ્ચિત ભાડું છે આગળ હતું એમ ને y કિલોમીટર દીઠ ભાડું d એટલે ડિસ્ટન્સ અંતર તો 25 કિમી નું કુલ ભાડું બરાબર x ની જગ્યાએ 5 d ની જગ્યાએ 25 y ની જગ્યાએ 10 અને આ 5 25 દાન 250 5 ઉમેરો એટલે 255 રૂપિયા તો જે એક્સ્ટ્રા પ્રશ્ન જે પૂછ્યો તો એ પણ આ રીતે તમે ગણી શકો નંબર 5 એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9 11 બને છે જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5 ષષ્ઠમાંશ બને તો તે અપૂર્ણાંક શોધો
આપણે અપૂર્ણાંક શોધવાનો છે. સૌપ્રથમ અપૂર્ણાંકના અંશ અને છેદ ધારી લઈએ. ધારો કે અપૂર્ણાંકનો અંશ x અને છેદ y છે. તેથી માગેલ અપૂર્ણાંક બરાબર અંશ x છેદ y. હવે જો આની શરત જે આપી છે પ્રમાણે જોતા જઈએ તો પહેલો એવું કીધું છે એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા. જો તારે જો ખાસ વિધાન વાંચતા જો અને કિંમતો મૂકતા જો તો સૌપ્રથમ તો માગેલ અપૂર્ણાંક છે એ લખી દે x છેદમાં y. અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા એટલે કે અંશમાં તમારે 2 ઉમેરવાના છે છેદમાં પણ 2 ઉમેરવાના છે. તો આપણને અહીંયા 9 11 મળે છે. 9 11 બરાબર છે. સાદું રૂપ આપી દે. અહીંયા આપણે ક્રોસ ગુણાકાર કરીશું. 11 ભાગાકારમાં છે અહીંયા આવશે એટલે ગુણાકારમાં જશે. તો 11 કૌંસમાં x + 2 y + 2 અહીંયા ભાગાકારમાં છે જમણી બાજુ જશે એટલે ગુણાકારમાં જશે. છેદમાં છે અંશમાં જશે નીચે છે ઉપર જશે 9 કૌંસમાં y + 2. તેથી 11 * x એટલે 11x 11 2 22 9 * y એટલે 9y 9 2 18. હવે જે y વાળું પદ છે ને ડાબી બાજુ લાવી દઈએ. તો 11x 9y ડાબી બાજુ જાય એટલે -9y થશે. 18 + 22 જમણી બાજુ જશે એટલે -22 થશે. તેથી 11x - 9y 22 માંથી 18 જાય તો 4 22 મોટા એ માઈનસ ને જવાબ આવશે માઈનસ. જો ચિહ્ન જુદા જુદા એટલે બાદ થાય. મોટા અંકને આગળનું ચિહ્ન જવાબ ન મુકાય. તો પહેલો સમીકરણ મળ્યો. હવે બીજી શરત જુઓ. જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા 5 સિસ્ટમાંશ બને છે તો x અને y ના અંશ અને છેદની અંદર 3 ઉમેરીએ. તો જો અહીંયા ફરી પાછો અપૂર્ણાંક જે મૂળ અપૂર્ણાંક છે માગેલો અપૂર્ણાંક લખી દઈએ. અંશમાં છેદ 3 ઉમેરો ને છેદની અંદર પણ 3 ઉમેરો. x માં 3 ઉમેર્યા y માં 3 ઉમેર્યા તો આપણને આનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ છે 5 સિસ્ટમાંશ મળે છે. બરાબર. અહીંયા પણ ક્રોસ ગુણાકાર કરી દો. 6 અહીંયા અંશમાં જશે તો 6 કૌંસમાં x + 3 5 y + 3 અહીંયા અંશમાં જશે તો 5 કૌંસમાં y + 3. હવે આનું સાદુરૂપ આપીએ. 6 * x એટલે 6x 6 તરી 18 બરાબર 5 * y એટલે 5y 5 તરી 15. તેથી 6x આ +5y ડાબી બાજુ જશે એટલે -5y થશે. +18 જમણી બાજુ જાય એટલે -18 થશે. 6x - 5y 18 માંથી 15 જાય તો 3 પણ 18 મોટા એ માઈનસ એટલે જવાબ આવશે માઈનસ. આને કહીએ સમીકરણ 2. હવે જો આપણને બે સમીકરણ મળી ગયા છે આદેશની રીતનો આપણે ઉપયોગ કરવો છે તો આ બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણ પસંદ કરવાનું. આપણે એ સમીકરણ 2 જ પસંદ કરી લઈએ. જો ફરી એકવાર લખી દઈએ 6x - 5y -3. હવે સમીકરણ પસંદ કર્યા પછી કોઈ પણ એક ચલને કરતા કરવાનું છે. આપણે x ને કરતા કરીએ તો 6x -5y જમણી બાજુ જાય તો +5y થશે -3. અહીંયા 6 ગુણાયેલા હતા જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. x 5y - 3/6. આને પરિણામ 3 કેવું હોય તો આપણે કહી શકીએ. હવે જો
આ જે કિંમત મળી છે એ સમીકરણ 2 ઉપરથી મેળવી. x ને જે કરતા કર્યો સમીકરણ 2 ઉપરથી કરે તો આ કિંમત હવે એના એ સમીકરણમાં ના મૂકતા સમીકરણ 1 ની અંદર જે જગ્યાએ x છે ત્યાં x ની કિંમત મૂકીશું. તો અહીંયા લખીએ સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા તો સમીકરણ 1 ની અંદર 11 એમના જે જગ્યાએ x છે ત્યાં 5y 3/6 -9y બરાબર -4. હવે આનું સાદુરૂપ આપીએ તો અહીં 11 છે અંશમાં છે એટલે પહેલા પદ 5 સાથે ગુણીએ તો 11 5 55y 11 33 છેદમાં 6 એમના -9y બરાબર -4. હવે 6 છે નો લસા લઈએ ત્યાં ક્રોસ ગુણાકાર કરી દઈએ 6 9 54 તેથી 55y -33 જો 55y -33 જેમ સેમ નામ લખી દઈશું કારણ કે આની નીચે ઓલરેડી 6 છે એટલે એને કશાય ગુણવાના આવતા નથી 6 9 54 -54y બીજું આ 6 જે છેદમાં છે જમણી બાજુ આવેલા અંશમાં જાય અહીંયા ગુણાકારમાં જાય એટલે 6 ચોક 24 -24 થઈ જશે. હવે 55y અને 54y સજાતીય પદો છે 55 માંથી 54 જાય તો 1y બરાબર -24. આ -33 ને જમણી બાજુ લઈ જઈએ એટલે એ થઈ જશે +33. તેથી y બરાબર 33 માંથી 24 કાઢો એટલે 9. તો અહીંયા આ જે આપણને 9 મળ્યા એ છેદ મળ્યો. શું મળ્યો? છેદ. હવે અંશ મેળવવો છે એ મેળવવા માટે જે પરિણામ 3 મેળવ્યું છે એની અંદર y ની કિંમત મૂકી દઈએ એટલે આપણને અંશ મળી જશે. અહીંયા લખીએ x બરાબર 5y 3/6 માં y બરાબર 9 મૂકતા x બરાબર 5 y ની જગ્યાએ 9 3/6 x બરાબર 5 9 45 -3/6 તેથી x બરાબર 45 માંથી 3 કાઢો તો 42/6 6 સીતા 42 6 6 ઉડી જશે તો x બરાબર આપણને મળશે 7. તો અંશ મળી ગયો. હવે આટલો દાખલો પૂરો નથી થતો. જો આટલે દાખલો તમે અંશ અને છેદ શોધી છોડી દેશો તો પૂર્ણાંક નહીં મળે. આપણે અપૂર્ણાંક શોધવાનો છે. તો માગેલ અપૂર્ણાંક બરાબર x છેદમાં y. x આપણી પાસે 7 છે, y આપણી પાસે 9 છે. તો આ જે મળ્યો છે આપણો માગેલ અપૂર્ણાંક છે 7/9. નંબર 6 5 વર્ષ પછી જેકબની ઉંમર વર્ષમાં તેના પુત્રની ઉંમર વર્ષમાં કરતા 3 ગણી હશે. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર વર્ષમાં તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો. હવે જો પહેલા તો બંનેની વર્તમાન ઉંમર ધારી લઈએ. અહીંયા ધારો કે જેકબની વર્તમાન ઉંમર બરાબર x વર્ષ અને તેના પુત્રની વર્તમાન ઉંમર બરાબર y વર્ષ.
હવે 5 વર્ષ પછી પહેલું વિધાન જો 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. અહીંયા શબ્દ વાપર્યો છે 5 વર્ષ પછી. 5 વર્ષ પછી બંનેની ઉંમરમાં 5 વર્ષ ઉમેરાય એટલે કે x માં અને y માં આપણે 5 ઉમેરવા પડશે. તો x + 5 બરાબર y + 5. હવે જોજો અહીંયા 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. કોના કરતા? તેના પુત્રની ઉંમર કરતા. જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. એટલે પુત્રની ઉંમર જે છે એના 3 ગણા કરવા પડશે ત્યારે જેકબની ઉંમર બરાબર થશે. હવે આનું સાદુરૂપ આપીએ તો x + 5 3 ગુણ્યા y એટલે 3y 3 પંચા 15. તેથી x આ 3y ડાબી બાજુ લાવીએ તો -3y થશે. 15 + 5 જમણી બાજુ જાય તો -5 થશે. x - 3y 15 માંથી 5 જાય તો 10. આને કહીએ સમીકરણ 1. હવે જો આગળ વિધાન 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 7 ગણી થશે. 5 વર્ષ પહેલા કીધું છે હાલ જે ઉંમર છે વર્તમાન જે ઉંમર છે એમાંથી 5 આપણે શું કરવા પડશે બાદ કરવા પડશે. અહીંયા પહેલા કીધું છે એટલા માટે તો x માંથી આપણે 5 બાદ કરીએ અને y માંથી પણ 5 બાદ કરીએ. હવે જો 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હશે. જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હશે. પુત્રની ઉંમરના 7 ગણા કરીએ ત્યારે જેકબની ઉંમર મળે. આનું સાદુરૂપ આપીએ તો x - 5 7 ગુણ્યા y એટલે 7y 7 પંચા 35. તેથી x 7y ડાબી બાજુ જાય એટલે -7y થશે. -35 -5 જમણી બાજુ એટલે +5 થશે. તેથી x - 7y 35 માંથી 5 જાય તો 30 35 મોટા એ માઈનસ એટલે જવાબ આવશે માઈનસ. હવે જો આપણે આદેશ રીતનો ઉપયોગ કરવો છે કોઈ પણ એક સમીકરણ પસંદ કરીશું. આપણે અહીંયા સમીકરણ એક જ પસંદ કરીએ. જો સમીકરણ એક આપણું આવું છે x - 3y બરાબર 10. આમાંથી પણ ગમે તે ચલને કરતા આપણે કરવાનું છે. આદેશની રીતની અંદર આપણે ચલને કરતા કરીએ છીએ તો અહીં x ને કરતા કરીએ -3y જમણી બાજુ જાય તો +3y થશે +10. આને કહીએ સમીકરણ 3. હવે આ કિંમત છે ને સમીકરણ 2 માં x ની જગ્યાએ મૂકી દઈએ તો સમીકરણ 2 માં x ની કિંમત મૂકતા તો સમીકરણ 2 ની અંદર જે જગ્યાએ x છે ત્યાં 3y + 10 લખીએ. 3y + 10 -7y. x ની જગ્યાએ 3y + 10 આવી ગયા -7y બરાબર -30. હવે જો અહીંયા 3y -7y સજાતીય પદો છે. ચિહ્નો જુદા જુદા છે બાદ કરવાના. અહીંયા 7 માંથી 3 જાય તો 4y અને 7 મોટા એ માઈનસ એટલે જવાબ આવશે -4y -30. આ +10 જમણી બાજુ જાય તો -10 થાય -4y. બંને ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના 30 ને 10 40. બંને આગળ માઈનસ છે તો જવાબ માઈનસ જ આવશે. બંને બાદથી માઈનસ માઈનસ દૂર કરી દો એટલે 4y બરાબર 40. હવે 4 જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે તો અહીંયા y ને કરતા કરીશું y બરાબર 40/4. 4 એ દાન 40 4 4 ઉડી જશે તો y બરાબર 10. અહીંયા આપણને આ y જે મળ્યો છે જેકબના પુત્રની ઉંમર મળે. હવે જેકબની ઉંમર મેળવવા માટે આ y ની કિંમત છે એ આની અંદર સમીકરણ 3 માં y ની જગ્યાએ મૂકી દે એટલે જેકબની ઉંમર મળી જશે. x બરાબર 3y + 10 માં y બરાબર 10 મૂકતા તો x બરાબર 3 y ની જગ્યાએ 10 + 10
તેથી x બરાબર 3 દાન 30 પ્લસ 10, તેથી x બરાબર 30 ને 10 40. તો આ મળી છે આખી વેલ્યુ માં, બરાબર. હવે અહીંયા લખી દઈશું, તેથી જેકબની વર્તમાન ઉંમર x બરાબર 40 વર્ષ અને તેના પુત્રની વર્તમાન ઉંમર y બરાબર 10 વર્ષ. તો આ હતી આપણે આદેશ રીત. આદેશ રીતે આખું સ્વાધ્યાય 3.2 આપણે ગણી દીધું છે અને પ્લેલિસ્ટમાં આપણે મૂકી દીધું છે. બધા દાખલા પ્લેલિસ્ટમાંથી જોઈ શીખવાનો પ્રયત્ન કરજો, વારંવાર પ્રેક્ટિસ કરજો. આ રીતનો એક દાખલો બોર્ડમાં હોય ને હોય જ, એટલે શીખવી જ પડશે, અનિવાર્ય છે. એટલે વારંવાર પ્રયત્ન કરીને પ્રેક્ટિસ કરીને આદેશ રીત શીખવાનો પ્રયત્ન કરજો. મિત્રો, હજુ મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માં સરસ્વતી.